બાલાજી હનુમાનજી મહારાજના આંગણે અત્યારે જ્યારે હનુમાન જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે બધા જ ભાવિ ભક્તો છે, બધા જ શ્રદ્ધાળુઓ છે, તેના માટે પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જય બાલાજી. જય બાલાજી, જય સિયારામ. જય સિયારામ. કેટલા વાગ્યાથી પ્રસાદ માટે ઊભા પ્રસાદ છો? સવારનો આમનામ ચાલુ જ છે. બરોબર. શું કહેશો બાલાજી દાદાના આંગણે? જ્યારે બાલાજી હનુમાન દાદાના જન્મોત્સવ આંગણે ઉજવાય છે ત્યારે. બહુ જન્મ જયંતિ મહોત્સવ આપણે પેંડાનું આયોજન છે, વેફર છે, ચેવડો છે, બાલાજી યુવા ગ્રુપ દ્વારા. જય શ્રી રામ. અને ખાસ તો અહીંયા સેવા કરવાનો મોકો મળે. હા. કેવી આનંદની અનુભૂતિ. બહુ આનંદ આવે છે અહીંયા સેવા કરીને, અને બધાય ભાવિ ભક્તોને પ્રસાદ વિતરણ કરવામાં આવે છે. બાલાજી યુવા ગ્રુપ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી અલગ અલગ બાલાજી મંદિરે આપણે આયોજન કરીએ છીએ હનુમાન જન્મોત્સવનું, પણ છેલ્લા 2 વર્ષથી આપણે રાજકોટના બાલાજી હનુમાનજી મંદિર, જેને મિની સાળંગપુર તરીકે પણ માણસો ઓળખે છે, અને અહીંયા આ દિવસે હજારો ભક્તો શ્રદ્ધાળુઓ આવતા હોય છે. તેના માટે પ્રસાદનું આયોજન અમારા ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. અને આવનારા વર્ષોમાં પણ અમે બ્લડ ડોનેશન કેમ્પ, કે જે રોજબરોજ વધતા જતા એક્સિડન્ટ, જે રોગ સામે રક્ષણ આપવા માટે, કે જે દર્દીઓને લોહીની જરૂર પડતી હોય છે, આવતા વર્ષોમાં અમે એ પણ પ્લાન કરીએ છીએ કે જેથી આપણે રોગ સામે રક્ષણ આપી શકીએ, લોકોને પૂરતું લોહી મળી શકીએ, તેના માટે. જય બાલાજી. અને ખાસ તો જ્યારે આવું સરસ મજાનું પ્રાંગણ હોય, ત્યાં સેવા કરવાનો અવસર મળે, ત્યારે આનંદની અનુભૂતિ કેવી? આનંદની અનુભૂતિ એટલે તમે માનો કે 10-15 દિવસથી બધી ટીમ અમારી આના ઉપર જ કામ કરતી હોય છે કે કેવી રીતે પ્રસાદનું આયોજન કરશું, કેટલા માણાનો કંઈ અંદાજ ન હોય. અહીંયા હજારો શ્રદ્ધાળુઓ આખા દિવસમાં આવતા હોય છે, એટલે અમારો પૂરતું સેવાનો મોકો કે વધુમાં વધુ અમે માણસો સુધી પ્રસાદ પહોંચાડી શકીએ, તેની અમારી પૂરી કોશિશ 15-20 દિવસથી તમામ ટીમ કામ કરતી હોય. અને અમારા ઘરના વડીલોથી માંડીને તમામ વ્યક્તિ અમે સેવામાં અત્યારે હાજર જ છીએ. અને હજી બીજા ઘણા અમારા વડીલો બધા આવે જ છે, એટલે શ્રદ્ધાળુઓને નાસ્તો પાણી કરાવવાના, પ્રસાદ લેવડાવવાના અમને ખૂબ આનંદ થાય છે. એટલે અમારું બાલાજી યુવા ગ્રુપ અહીંયા આખે આખું અત્યારે ઉપસ્થિત જ છે, એટલે બસ સેવા કરીને મજા આવે છે, બસ બીજું કાંઈ નહીં. જય બાલાજી, જય માતાજી. જય કષ્ટભંજન. જય બાલાજી. આજે ચૈત્રી પૂનમ છે. બાલાજીમાં માનવ મેરામણ એકદમ ઉભરાણું છે. માનવ મેરામણને જોતા એમ થાય ના, આ બાલાજી તો ખરેખર સારંગપુર હનુમાન જેવા જ છે બાલાજી છે. અને અમે તો વર્ષોથી આવી છીએ, આજ મને 80 વર્ષ થયા. હું સમજું ત્યારથી આવું છું, પણ બાલાજીનું સાથ તો છે જ. તમે ખરે મને માનો તો તમારું એ ગમે તે હોય ફળ સ્વીકારે છે, સ્વીકારે છે, સ્વીકારે છે. અને ભગવાનને તો હર પળ હર ઘડી યાદ કરી તો આપણું જે કંઈ ધાર્યું કામ હોય એ થઈ જાય છે. લાલચ લઈને ભગવાન પાસે જવાનું નહીં, લાલચથી કાંઈ માગવાનું નહીં, પણ ઓટોમેટિક આપણું કામ કરવું છે. સિયારામ. શું કહેશો બાલાજી મહારાજના આંગણે આવ્યા છો? બસ બહુ આનંદ આવ્યો, અહીંયા દર્શન કર્યા અને પ્રસાદ લઈએ છીએ. વાહ વાહ, કેવી કૃપા છે દાદા. બહુ કૃપા છે હો. હા, બહુ. એના મહિમાની તો વાત જ નહીં કરવાની. બે ખાલી સમરો કા કામ પૂરું તમારું. એમ. બાલાજી દાદા છે હાજરા હજુર, કાયમ આમ સમરો ત્યાં હાજર થઈ જાય, કામ થઈ જાય એવું કહે છે બધા લોકો. અને મુસીબતમાં હોય, અડધી રાતે દાદાને યાદ કરો એટલે દોડે ગદા લઈને. જય સિયારામ. જય શ્રી કેમ છો? મજામાં? શું કહેશો બાલાજી દાદા? બાલાજીને તો કઈ વાત કરવાની હોય ભાઈ, હાજર હજુર છે. કૃપા કેવી દાદા? બહુ સરસ. આ ગુણાંતી સ્વામીએ જે સ્થાપના કરી છે તો અદ્ભુત છે. આ મંદિર છે ને 100-150 વર્ષ તો જૂનું હશે. બીજું શું છે કે આ ચમત્કારિક છે, એટલે અહીંયા જે રાજકોટની ટ્રાફિક થાય છે ને એવું તો ક્યાંય નથી થતું. થેન્ક યુ મહાદેવ. કૃપા કેવી છે દાદાની? અરે કૃપા તો અપરંપાર છે. કોઈ પણ રાજકોટમાં હજી સુધીમાં ક્યાંય સંકટ આવવાનું. ભવ્યથી ભવ્ય અને દિવ્યથી દિવ્ય હનુમાન જન્મોત્સવનું કાર્યક્રમ બહુ ધામધૂમથી ઉજવવામાં આવેલ છે. બાલાજી દાદાના સાનિધ્યમાં કાલ રાત્રે 12 વાગે બાલાજી દાદાનો જન્મોત્સવ ધામધૂમથી કેક કાપીને ઉજવવામાં આવ્યો હતો. આજે સવારે મંગળા આરતી રાજોપચાર પૂજનથી પણ કરવામાં આવી હતી, અને દરેક હરિભક્તોએ ખાસ દર્શનનો લાભ લીધો હતો. સવારે શણગાર આરતી, ત્યારબાદ અત્યારે અન્નકોટની આરતી, કાજુ કતરીનો અન્નકોટ, બાલાજી દાદાને સાંજના સંધ્યા આરતી રાજોપચાર પૂજન સાથે, અને બાલાજી સેવા સમિતિના યજમાન પરિવાર દ્વારા ડુંગળી ગાંઠિયા અને ચણાનું શાકનું પ્રસાદનું પણ આયોજન કરે છે. એટલે ખાસ દરેક હરિભક્તો દર્શનનો લાભ લે અને પ્રસાદનો લાભ લે એવી ખાસ વિનંતી. આજરોજ જે હનુમાન જયંતિ છે એ અનુસંધાનમાં ખરેખર બહુ આનંદની અનુભૂતિ થઈ રહી છે, કારણ કે હનુમાનજી જે છે એ એક આસ્થા અને ખૂબ જ વિશ્વાસનું બહુ મોટું પ્રતીક છે. જે વ્યક્તિ એને હૃદયથી
માને છે એ હું એવું કહી શકીશ કે એની દરેક મનની મનોકામના જે છે એ હનુમાન દાદા પૂર્ણ કરે જ છે. મને પોતાને પણ એવા અનેક પરચા મળી ચૂક્યા છે. એટલે જે આજનો આ પર્વ જે છે, આજનો આ જે ત્યોહાર જે છે એ ખરેખર ખૂબ જ આસ્થા અને વિશ્વાસનો ત્યોહાર ગણી શકાય. અહીંયા બાલાજી હનુમાનજી મહારાજના આંગણે જેટલી બાલાજીના દર્શન કરવામાં ભીડ છે, એટલા લોકો આવ્યા છે ને, એટલા લોકો સામે રક્તદાન કેમ્પમાં પણ ઊભા છે. દાદાના દર્શન કરી કે આજે હનુમાન જન્મોત્સવ છે તો આજના દિવસે અમે સેવા કરીએ, અમારા રક્તનું દાન કરીએ, એવી ભાવના સાથે બધા લોકો આવ્યા છે. જય સિયારામ, જય સિયારામ, જય બાલાજી. બ્લડ ડોનેટ કરી નાખ્યું? બ્લડ ડોનેશન રાજકોટના સિવિલમાંથી જો થેલેસેમિયા બાળકો માટે જરૂર હોય તો રાજકોટ વાળા હંમેશા આગળ જ હોય એમના માટે બ્લડ દેવા માટે. અને વાહ, બરોબર છે. ગમે ત્યારે અત્યારે જુઓ જેટલું બાલાજી મંદિરમાં દર્શન કરવા છે તેના કરતાં વધારે બ્લડ ડોનેશન કરવા છે. લેડીઝથી માંડીને જેન્ટ્સથી માંડીને બધા સવારથી જે મેડિકલ વાળા નતા આવ્યા એ પેલા લાઈનમાં ઊભા રહી ગયા છે બ્લડ ડોનેટ કરવા. અને રાજકોટ વાળા ગમે એ વસ્તુમાં આમાં ગમે એ વસ્તુમાં આગળ જ રહેશે ને આગળ જ છે. દર 3 મહિને તો બ્લડ ડોનેશન કરીએ જ છીએ, પણ અત્યારે બાલાજી એ બહુ સરસ છે આયોજન.